आखिर वो हमको अकेला क्यों कर रहे थे और बार बार इंसिस्ट क्यों कर रहे थे कि नीचे उतरो नीचे उतरो। तो नीचे उतरो का मतलब है कि हम जैसे ही नीचे उतरते 150-200 जवान थे वो साथ गए, वो कृत्रिम भगदड़ उत्पन्न करते और हमको मार देते। कोई धर्म के खिलाफ आचरण करता है, क्योंकि ऐसे तमाम कालनेमी होंगे जो धर्म की आड़ में सनातन धर्म को कमजोर करने की साजिश रच रहे होंगे। विवाद में तो 10-12 लोग गए थे अंदर हमको मारने के लिए सबसे पहले। तो फिर हमको चोटी पकड़ा भी नीचे, एक लोग पीछे से जो हमारा रात दंड था उसी से पीछे से दे रहे थे, 10-12 बार बाहर ही मारे, जूते से ऐसे लेटा के मारे। हमने इतना विनती भी किया उन लोगों से। नमस्कार मित्रों, पंड्या रिपोर्ट्स में आपનું સ્વાગત છે। આજે એક એવા મુદ્દે વાત કરીશું જે ધર્મ સાથે સંકળાયેલો છે અને ધર્મના જે પ્રહરી છે એમને એમના મતે એવું આપણે કહીએ તો અન્યાય થયો। સનાતન ધર્મ એ અનાદિકાળથી ચાલતો આવ્યો છે અને એના થકી જે ધર્મની અંદર ભારતની અંદર એટલીસ્ટ હિન્દુ ધર્મની અંદર ભારતીય સંસ્કૃતિ અંદર જે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની અંદરથી એક આસ્થા અને શ્રદ્ધાનો વિષય છે। ત્યારે સનાતન ધર્મ કી જય હો, धर्म की जय हो, अधर्म का नाश हो, ये उक्ति सार्थक करी आद्य आदि शंकराचार्यએ જે ભારતની અંદર દક્ષિણમાં એમનો જન્મ થયો હતો અને ભારતનું આખું ભ્રમણ કર્યું હતું એ વખતે એમને, અને 8મી સદીમાં આ શંકરાચાર્ય જે પરંપરા છે એની સ્થાપના એમને કરી હતી। 8મી સદીમાં એ વખતે એવું કહેવામાં આવે છે કે 3-4 પ્રકારના આ જે ભાઈ સનાતન ધર્મ પર જે પડકાર હતા એની સામે સનાતન ધર્મને, હિન્દુ સંસ્કૃતિને, ભારતીય સંસ્કૃતિને જીવતી રાખવા માટે એ વખતે શંકરાચાર્યએ આ 4 મઠોની સ્થાપના કરી। આ ઉત્તરાખંડ જે જ્યોતિર્મઠ છે એના શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદજી ત્યાં એમના શિષ્યો સાથે સ્નાન કરવા જાય છે। પરંપરાગત શંકરાચાર્ય ગંગાજીમાં પ્રયાગની અંદર સ્નાન કરે આજે માઘ મેળાની અંદર। ત્યારે ઉત્તરાખંડના પ્રશાસન દ્વારા શંકરાચાર્યને અને એમના શિષ્યોને રોકવામાં આવેલો કે ભાઈ, અને એમનું કારણ અહીંયા આગળ તેના પ્રશાસનને રોકવામાં એવું બનાવ્યું કે ભાઈ એમનું જે લઈ જવાની જે એમને પાલકી હતી, રથ હતો, એ પૈડાવાળો હતો અને ત્યાં ભીડ ખૂબ હતી, એટલે કદાચ અંધાધૂંધી ફેલાય, દોડાદોડી થાય અને એમાં કોઈને કંઈક પ્રોબ્લેમ થાય એટલા માટે એમને રોકવામાં આવ્યા। હવે અહીંયા આગળ શંકરાચાર્ય આ તો મહારાજ છે એટલે એમને તો અહીંયા આગળ પરિસ્થિતિ એવી કે ભાઈ મને કેમ રોક્યો, જીદે ચડ્યા। એટલે પછી પાછા ફરી આ લોકોએ એમને સમજાયા, ના કરી, જીદ વધારશે એટલે એમને તેના પ્રશાસને બળ પ્રયોગ કર્યો। શંકરાચાર્યજીની સાથે આવેલા બટુકો બીજા બધા મહારાજોને એરેસ્ટ કર્યા અને એવું કહેવામાં આવે છે કે જે બટુકો હતા એમની સાથે ત્યાં રીતસરનો અત્યાચાર થયો, એવું આ બટુકોના મોઢે આપણે સાંભળીએ તો ખબર પડે। અને એમની શિખા એ ખેંચીને એમને મારવામાં આવ્યા, એમની સાથે અત્યાચાર થયો, વાગ્યું, ઈજા પહોંચી। ત્યારબાદ રાત્રે ત્યાંનું પ્રશાસન શંકરાચાર્યને નોટિસ આપે કે ભાઈ આ મહારાજ અવિમુક્તેશ્વરાનંદ, તમે સાચા શંકરાચાર્ય છો કે નહીં એ સાબિત કરો, પછી સ્નાન કરો। સાહેબ હવે આ પરિસ્થિતિ આપણે કોની સામે લડવાનું, આપણે ચર્ચા આગળ કરીએ। આ પહેલા મુદ્દો સમજી લઈએ, પછી આવ્યું વસંત પંચમીનું સ્નાન, પણ અમને ના પાડી। શંકરાચાર્ય બીમાર થઈ ગયા વાયરલ ઇન્ફેક્શનથી સખત, અને પછી જે બધી ઘટનાઓ ઘટી એ આ સમજવા જઈએ। એ ઘટનાઓ એ છે કે શંકરાચાર્યજીને તમે પહેલે દિવસે રોક્યા, એ તમારી વાત સાચી છે પહેલા પ્રશાસન કે કંઈ પ્રોબ્લેમ ના થાય એના માટે રોકવામાં આવે, એટલે પ્રોટોકોલ મુજબ બધાએ આ પ્રોટોકોલ માનવો જોઈએ। ત્યાંની જે ઇન્ડિયાનો ઇન્ડિયન પિનલ કોડ કાયદો જે કહે છે એ માનવો જોઈએ, અને મૂળ વસ્તુ એ છે કે એમના પ્રોટેક્શન માટે। પણ પછી એમને જે તમે સાચા છો ખોટા છો, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એ પોતે સનાતની છે, પોતે સનાતનનો ઉપયોગ કરીને પહેલા લોકસભામાં લડતા હતા, એમને આપણે આંસુ સારતા જોયા હશે જ્યારે મુલાયમ સિંહનું રાજ હશે અને એમની પર અત્યાચાર થયો ત્યારે અત્યાચાર ઘણી બહુ લાંબુ ભાષણ હતું એમનું, અને એમને આંસુ સારતા પણ જોયા આપણે। એમની પર અત્યાચાર જે ગુજારવામાં આવ્યો તો તેના સ્થાનિક પ્રશાસન
આ ભાઈ મુલાયમસિંહ યાદવ દ્વારા સપાની સરકાર વખતે એ જ યોગીજી કે સનાતની ધર્મને સનાતની વાતો કરીને ઉત્તર પ્રદેશની સત્તા પર બેઠા છે. એ આડકતરી રીતે એમના ભાષણમાં એવું કહે છે કે આ શંકરાચાર્ય કાલનેમી છે. કાલનેમી કદાચ ભારતના બધા લોકોને ખબર નહીં હોય, પણ રાવણનો ગુપ્તચર હતો. રાવણ સત્તામાં બેઠેલો અને રાવણનો ગુપ્તચર હતો, જે સનાતન ધર્મ એટલે હિન્દુ ધર્મની સંસ્કૃતિ મુજબ જે કાર્યો થાય એમાં રોડા નાખવાનું, હવનમાં હાડકા નાખવાનું કામ કરતો હતો. હવે કાલનેમી પર આપણે ચર્ચા કરીએ, 2 મિનિટની વાત છે, સાંભળી લઈએ. આખો વિડીયો જોઈને મજા આવશે આમાં. હવે તમને સત્ય શું છે એ ખબર પડશે કે કાલનેમી રાવણનો ગુપ્ત, રાવણ સત્તામાં બેઠેલો. રાવણ મેઇન આખું લંકાનું રાજ્ય એની પાસે હતું, હોનાની નગરી હતી રાવણ પાસે. અને કાલનેમી એનો ગુપ્તચર હતો. અને કાલનેમી એવો ગુપ્તચર માયાવી હતો, ગમે ત્યારે રૂપ બદલી કાઢે અને હંમેશા હવે સંતનું રૂપ લેતો હતો. હંમેશા એ સંતનું રૂપ લે અને બીજા પેલા જે આ હિન્દુ ધર્મના કે બીજા ધર્મના લોકો આવે એમને છેતરવાનું કામ કરે, એમને રોકી રાખે, એમના સારું કાર્ય ના થવા દે, યજ્ઞમાં હડકા નાખવાનું કામ કરતો હતો. એ કાલનેમી જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા રામ રાવણના યુદ્ધ દરમિયાન, ત્યારે દ્રોણાચલ પર્વત પર સંજીવની બુટ્ટી લેવા હનુમાનજી જ્યારે જાય છે, ત્યારે કાલનેમી તૈયાર આગળ દ્રોણાચલ પર્વત પર એવડી માયાવી રચનાથી આશ્રમ ઊભો કરે છે. અને એ આશ્રમ ઊભો કરીને તઈ આગળ હનુમાનજીને રોકવાની કોશિશ કરે છે. એ એટલા માટે કે સમય જતો રહે. એ હવે પેલા વૈદ્યએ સમય આલ્યો હશે કે ભાઈ 72 કલાકનું એક દાડા લઈ આવો, એ સમય પૂરો કરવાનો હોય. એ પૂરો કરી દેવાની અંદર આ કાલનેમી એમને રોકે છે. તો હનુમાનજી સમજી જાય છે કે હા સાલું વિચિત્ર કોઈ પ્રાણી છે, એમની દિવ્ય બુદ્ધિ. હનુમાનજી તો અતુલિત બલ ધામા, એમને નથી કીધા એમને. એ તો સમજી જાય છે કે આ કોઈ સાલો સંત નો હોય, આ ઋષિ નો હોય, આ સાધુ નો હોય, આ કોઈ રાક્ષસ છે. અને પછી હનુમાનજી એને પેલો એની સામે હનુમાનજી પડકાર ફેંકે છે, તે એના ઓરિજિનલ સ્વરૂપમાં આવે છે. આ તો બધા સંતો હોય, પણ એમને તમે પડકાર ફેંકો ત્યારે ખબર પડે કે આ સાચો છે ખોટો છે. એટલે કાલનેમી એના ઓરિજિનલ સ્વરૂપમાં આવે. હનુમાનજી દાદા પછી એને પૂછડે પછાડીને મારી નાખે. હવે અહીં આગળ આ શંકરાચાર્યજીને કાલનેમી કહે છે. શંકરાચાર્યજીને કોઈ દેખાડો કરવાની જરૂર નથી. એ તો સંત જ છે, એ તો શંકરાચાર્ય છે. બરોબર. તો અહીં આજના સંદર્ભમાં જે યોગીજીએ કહ્યું, તેના માનનીય મુખ્યમંત્રીએ પોતે સંત છે અને એમને પેલી વાત કહી, એમાં રાવણે કહેલું, તેના રાજાએ કહેલું એમને કે ભાઈ આ તું સાધુનું રૂપ લઈને જા, આ હનુમાનજી આવે તાર રોકજે. તો આજના સંદર્ભમાં આ રાવણ, કાલનેમી અને હનુમાનજી કોને ગણવા? સમજાય કે સત્તા એ કયું? અને પેલો તો ડુપ્લિકેટ સંત હતો કાલનેમી, અને હનુમાનજી સાચા સંત હતા. હનુમાનજીએ કોઈ સર્ટિફિકેટ કોઈની જાણે લેવા જવા નતું. કાલનેમીને સર્ટિફિકેટ લેવા જરૂર પડે કે માયાવી રૂપ ધારણ કરીને સંત બને, સંતના ઓથા હેઠળ બધા ગોરખ ધંધા ચાલે. સાહેબ, આ શંકરાચાર્યને રોકીને આ ધંધા તમે સાબિત કરી ગયા. જ્યારે સત્તા માટે તમે તડપતા હતા, તમને સત્તા નહોતી મળતી, ત્યારે તમે આ શંકરાચાર્યનો ઉપયોગ કર્યો, આ સનાતનનો ઉપયોગ કર્યો, આ ધર્મનો ઉપયોગ કર્યો, લોકોને લડાયા. અને આપણે આ જ કરવાનું છે. આપણે વર્ષો પહેલા, હજારો વર્ષ પહેલા સ્ટાર્ટ કરો. મુસ્લિમો સામે લડ્યા, એની પહેલા બધા લડ્યા છે. આપણે ઇતિહાસ નહીં ખોલો. મુસ્લિમ આપણે કઈ આવી ગયા લડતા લડતા, એ સમજવાની જરૂર છે કે આપણે પહેલા મુસ્લિમો સામે લડ્યા, એની સામે પછી આપણે અંગ્રેજો સામે લડ્યા, પછી આપણે ભારત દેશ આઝાદ થયો, પછી પાછું જો હિન્દુ મુસ્લિમ ચાલ્યું, પછી હિન્દુ ચાલ્યું. સમજાય છે? હમણાં ગુજરાતમાં દલિત પટેલ 2 ધારાસભ્યો એ આયા, પટેલ ઠાકોર. અત્યારે બ્રાહ્મણોનો સોશિયલ મીડિયા પર બ્રાહ્મણોનો વિરોધ ચાલે કે બ્રાહ્મણોએ અમારી દશા બગાડી. કેટલાક આદિવાસીઓનો વિરોધ કરે, કેટલાક દલિતોનો વિરોધ કરે. હવે પાછા સનાતનીઓ, જે સનાતની પોતાને કેવડાવે છે, એ આ સંતોનો વિરોધ કરે. બોલો કઈ જતા રહીએ આપણે વિરોધ કરતા કરતા? કારણ કે આપણામાં શું ને પેલી લડાયક વૃત્તિ છે. કઈ ના મેરે પડે તો પાડી દો, ગમે તે રીતે પાડી દો. તમે કોણ શંકરાચાર્ય પાસે સર્ટિફિકેટ માંગનાર?
શંકરાચાર્ય કહ્યું આપણે સુપ્રીમ કોર્ટનો અનાદર નથી કરતા, પણ શંકરાચાર્ય જે કહ્યું આ તો પેલા લોકો એનો માપદંડ છે ભાઈ, એ બ્રાહ્મણ હોવો જોઈએ, વૈરાગી હોવો જોઈએ, આ બધા જે 5, 7, 8 નિયમો છે ના, એ બધા માપદંડોમાં આ પસાર થયા. તો એમને આ શંકરાચાર્ય કે વોટ ચોરી કરીને નહીં બનાવતું, સમજ્યા? કે શંકરાચાર્ય લડીને કે હિન્દુ મુસ્લિમ કરીને નહીં લડાતું. શંકરાચાર્ય બનવા માટે માપદંડો હોય અને એમની પાસે ધર્મદંડ હોય. તમે સાહેબ એમની તઈ તમારા પ્રશાસને તઈ આ બધા પ્રશ્નો પૂછ્યા, એનાથી સવાલે ખેંચામ ખેંચ કરી અને એમના જે સિંહાસન પર જે છત્ર હતું એ તોડી નાખ્યું. છત્ર તોડવું એટલે બહુ મોટું અપમાન કહેવાય. તમે સાચા, હવે આ તેનું પ્રશાસન એમ કે ભાઈ તમે સાચા શંકરાચાર્ય ચોક નહીં એ સાબિત કરો. આપણે કહીએ તો સનાતન ધર્મ એવું કે ભાઈ તમે સાચા સંત ચોકની એ સાબિત કરો. આમને જે એમને કાલ નેમી કહેતા હતા એ તમારી જીભ ના આવવું પડી જાય, જેના લીધે જેના કારણે જેના લાડવા ખાઈને જે ધર્મનો ઉપયોગ કરીને તમે સત્તામાં તમારા ટેકવીને બેઠા છો એને તમે કાલ નેમી કહો છો એ ધર્મના એક પ્રચારકને. અને જ્યારે સનાતન ધર્મમાં પ્રશ્નો ઊભો થાય ત્યારે શંકરાચાર્યને પૂછ. આ પરંપરા તો વર્ષોથી ચાલી આવે અને એ શંકરાચાર્ય 4 મઠોની સ્થાપના કરી અને આ જે શંકરાચાર્ય ભ્રમણ કરતા હતા, આદિ શંકરાચાર્યએ તો આખા ભારતમાં ભ્રમણ કરેલું. અને આ બધા જે જૈનોને ધર્મ, જે બુદ્ધિસ્ટ ને મુસ્લિમ જે એમના જે ધર્મના લોકો હતા એમને ચર્ચા કરીને હરાયેલા સાહેબ. તારા સનાતન ટક્યો છે અને કેટલાય લોકોએ ડોકો કપાયેલો, કેટલાય રજપૂતોનો શીશ કપાઈ ગયેલો, ધડ લડેલા ધર્મને બચાવવા, સમજાય? કેટલા બ્રાહ્મણોની જનોઈના ઢગલા થઈ ગયેલા, તારા ધર્મ રહ્યો છે. ત્યાં તો તમારો જન્મ નતો થયો. તમારો તો માપદંડ જ દર વખત એવા હોય. અંગ્રેજોનો વિરોધ કરવાનો, અરે ભાઈ આ મુસ્લિમોનો વિરોધ કરવાનો, એ ભારતના નાગરિક છે. પેલા અંગ્રેજો લૂંટી ખાઈ ગયા એમનું નામ તો કોઈ કમ બોલતા જ નહીં. એટલે પેલા લોકો આક્ષેપ કરે છે કે આ લોકો હાથે હતા એ સાબિત થયા. તો આ બધું વિડીયો મારફતે કહેવાનું ના, પણ આજે આ વસ્તુ આવી ધર્મ પર. હું સનાતની છું, હું સનાતની છું, હિન્દુ છું, બ્રાહ્મણ છું, એનું મને ગૌરવ છે. એનું સર્ટિફિકેટ લેવા મારે આ લોકો પાસે જવાનું, આ ડુપ્લિકેટ સંતો પાસે. એટલે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એમને મળવા ગયા આ શંકરાચાર્યજી. એક કોર્ટના જજે, આજે એવા સમાચાર મળ્યા છે, કોર્ટના જજે રાજીનામું આપી દીધું આના વિરોધની અંદર. અને તઈના ડેપ્યુટી મુખ્યમંત્રી, આજ યોગી સાહેબ જે મુખ્યમંત્રી છે એમના ડેપ્યુટી મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય એ શંકરાચાર્યને સાષ્ટાંગ દંડવત કરે છે અને પૂજ્ય શંકરાચાર્ય એમ કરીને ઉલ્લેખ કરે છે. આ મૌર્યસ એ પાછા સંત નથી, એ પોલિટિશિયન છે. એટલે એમને સમજાય છે. એટલે આમાં તમારી આઈડિયોલોજી શું છે એ તમે બતાવી દો ને. કાલથી કોઈ સોશિયલ મીડિયામાં અત્યારે તમે જો તો ભારત દેશના મોટા ભાગના લોકો શંકરાચાર્ય તરફી છે કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ન થવું જોઈએ. એક સંત સાથે એટલીસ્ટ ભારત દેશની સનાતનની ભૂમિની અંદર સનાતનની હિતેચ્છુ સરકાર જ્યારે સત્તામાં હોય ત્યારે એક સંત સાથે આવી ઘટના બને એ ખોટું કહેવાય. આખું સોશિયલ મીડિયામાં વિરોધ કરતા હોય કોઈ જે સંતના ક્રાઇટેરિયામાં ના આવતો હોય એ કદાચ વિરોધ કરતો હોય, ઠીક છે. બાબા રામદેવમાં પડ્યા, એટલે ભાઈ તમે બધા સંત નથી, તમે બિઝનેસમેન છો, તમે ધંધો ચલાવો છો. આ શંકરાચાર્ય કોઈ બિઝનેસ નહીં ચલાવતા. શ્વાસ લંગ બાયપાસ બંધ થઈ જાય આવું આ શંકરાચાર્ય નીચે તમને. એટલે એ બિઝનેસમેનોએ એટલીસ્ટ આ સંતની વ્યાખ્યામાં ના આવતા પડવું ના જોઈએ, તમારા માથાકૂટમાં ઉતરવું ના જોઈએ. તમે તમારો ધંધો કરો, એ તમે કોર્ટ જોડે ફોડી લેજો. તમારું ઘી ડુપ્લિકેટ છે, નપાસ થયું, તમારું મધ ખરાબ થયું, બધું ફોડી લેજો. આ તો શંકરાચાર્યો છે, આ તો ધર્મના જે રક્ષકો છે, સૈનિકો છે આ ધર્મના, અને એટલે તમે બચ્યા છો. એટલે આ વસ્તુ સમજવી પડશે આ લોકોએ. અને એમને ઉઠલી તેની સરકારને કેવું જોઈએ, માન્ય વડાપ્રધાન શ્રી આમાં બોલવું જોઈએ કે ભાઈ યોગીજી તમે કેમ અમને રોકો છો, એમને સ્નાન કરવા દો. અને બીજે ત્રીજે દાડે તમે શંકરાચાર્ય એ દાડે એગ્રી હતા, તેનું પ્રશાસન જાય ને, શું હતો છે તેનું પ્રશાસન એમને બાઈ જે સ્નાન કરાવે ત્યાં આગળ.
તમે જુઓ સાહેબ, પ્રયાગરાજમાં આટલા બધા લોકો સ્નાન કરી ગયા અને શંકરાચાર્યએ ના કહ્યું તે માઘ મહિનાનો મતલબ શું તઈ? અને આ મને એક વાત યાદ આવી કે કેટલા પાવરફુલ માણસો છે. એક મુસ્લિમ આગેવાનનું તે મુઝફ્ફરનગરમાં તોફાનો થયેલા. મુક્તેશ્વરાનંદજી પાસે ગયા એવા શંકરાચાર્ય પાસે અને એમને રજૂઆત કરી કે ભાઈ હા હારું કે મુઝફ્ફરનગરમાં તોફાનો છે હિન્દુ મુસ્લિમના, તો આપ આવો મહારાજ અને આપ ફરો અને સમજાવો બધાને, તો આપ આ જે તોફાનો બંધ થાય. તારા શંકરાચાર્યજી અત્યારે જે સ્નાન કરવા માટે તડપી રહ્યા છે સાહેબ, એમને એવું કહેલું કે હજનો મહિનો છે ને અત્યારે લોકો હજમાંથી પાછા આવી ગયા, એટલે તેનું પાણી લાવશે આબે જમજમનું, એ તેનું આપણે જેમ ગંગાજળ પવિત્ર એમાં મુસ્લિમોનું આ પાણી પવિત્ર, એ લાવશે એમ. તો એ તમે એ લાવજો અને હું એથી એમાંથી ગંગાજળ ઉમેરીશ ને બે પવિત્ર બનાવીને આપણે છોંટીશું. સાહેબ ભાવના તો જુઓ તમારામ છે ના, તમારામ તો હરગાવવાનું, પછી ટોંટિયા જાય કે હાથ જાય ખબર નહીં, પણ ઉપર તાવડામાં આપણી રોટલી શેકાવી જોઈએ જે થવાનું થાય. અને કદાચ મને તો એવું અમને તો આ મારફતે મીડિયામાં એવી ચર્ચા થઈ છે કે આ શંકરાચાર્યનો વિરોધ નથી, આ પદનો વિરોધ નથી, આ પેલા હવે બ્રાહ્મણ ધારાસભ્યો જેવું ઉત્તર પ્રદેશમાં ભેગા થયા અને આ યોગીજી સામે અભિયાન ચલાવ્યું છે ઉત્તર પ્રદેશમાં, એવી પોલિટિકલ ચર્ચા થઈ છે કે તઈના બ્રાહ્મણ ધારાસભ્યો સપાના આવી ગયા, કોંગ્રેસના આવી ગયા એકાદું બે હોય તો, અને મોટા ભાગે ભાજપના છે, એ બધા આવી ગયા, બધા વિરોધ બધા ભેગા છે એક સ્થળે. અને એને અંદરની વાત એ છે કે એ સત્તા સામે એ લોકોનું આક્રમક તેવર છે અંદર ખાલી, એટલે એનું કદાચ આ નાક દબાવવા માટે આ વસ્તુ કરી હોય એવું બને, કાં તો બ્રાહ્મણોનો વિરોધ હોય પછી, એટલે ગમે તે હોય, પણ આ વસ્તુ ઠીક નથી, યોગ્ય નથી. કારણ કે તમે આજે જે ધર્મના નામે જે ચીજના નથી લીધે એનો ઉપયોગ કરીને, ભરપૂર ઉપયોગ કરીને એમાં લોકો નિર્દોષ લોકો મરી ગયા બચારા, જેને કોઈ લેવા દેવા ના હોય, આ ધર્મ પેલો ધર્મ, લીલું લોહી લાલ લોહી, ભગવું કપડું લીલું કપડું એની સાથે લેવા દેવા ના હોય, એવા લોકોને તમે મારી નાખ્યા એમાં ઘસેટીને, અને તમે સત્તામાં બેસી ગયા અને હવે એમને ભૂલી ગયા. અને તમે કદાચ અત્યારે કોઈક લોકોને ભૂલી ગયા હોત તો ચાલો, પણ જે ધર્મનો પ્રહરી છે શંકરાચાર્ય એને રોકવામાં પ્રશાસન અને બીજું બધું ઠીક છે ને, સુરક્ષા એમને સમજાય ને બે હાથ જોડી કીધું તો ગમે તે માણસ ના મોને એવું ભલે જ નહીં મોને. સાહેબ તમારો દુશ્મન હોય ને તો બે હાથ જોડે ને તો મોને. આ તો શંકરાચાર્ય હતા, આ તો માફી આલે, આ તો તમારાથી કંઈક થયું ને તમે એમને દંડવત પ્રણામ કરો માફી આલે, પણ આ તો દંડવત ના કરે. કાલનેમી વાળી પરિસ્થિતિ અહીં ઊભી થાય એટલે એ દંડવત કરવા ના જાય, એને દંડવત કરે તો મોની ગયો, પાછા તો રાત્રે નોટિસ ચાલવા જાય છે કે તમે સાચા છો કે ખોટા એ સાબિત કરો. અલ્યા ભાઈ તમે કયા રસ્તે ધર્મને લઈ જાય, આ તો તમે શું કરવા માંગો છો એ ખબર નથી પડતી કોઈનો. આ ખરેખર કોઈના મગજમાં ઉતરતું જ નથી. એક સામાન્ય સુરક્ષાની બાબત આટલી બધી લોમી કરવી, આજે લગભગ 10-12 દિવસ થઈ ગયા હશે, 15 દિવસ એ બાબતને. એટલે આ ગંભીર છે. અત્યાર સુધી આ મુદ્દો અમે એટલા માટે નહોતા ચર્ચા કે આ ધર્મની બાબત છે, સનાતન ધર્મની બાબત છે. કાલે ઉત્તર પ્રદેશનું પ્રશાસન આવશે અને શંકરાચાર્ય સ્વામીના પગમાં સાષ્ટાંગ દંડવત કરશે. તમે ગમે તેટલી મોટી સત્તા હો, સંતો મહંતો સાહેબ એના તમારે જે સાચા હોય એમનો પણ વિરોધ થાય, ક્યાંક ખોટું બોલ્યા હોય તો એમનો પણ વિરોધ થાય, પણ એમનું અપમાન કદી ના થવું જોઈએ. એમનો વિરોધ થાય એમને એમની ભાષામાં કહેવાનું હોય. આ સંતો ક્રાઇટેરિયામાં ઊંચા છે, આ સંતો ક્રાઇટેરિયામાં ઊંચા કહેવાય. સમજ્યા તમે? આ કોઈ બિઝનેસમેન સંત નથી, રોયલ્સ રોયલ ગાડીમાં ફરતા, એસીમાં બેસી રહેતા. આમને એવી કોઈ લેવા દેવા નથી. આ તો તડકામાં નીકળી પડે. એટલે આપણે અહીંયા આગળ આ બધી વસ્તુઓ સમજવાની છે કે ધર્મને, પોલિટિકલ ધર્મનો ઉપયોગ વર્ષોથી કહેતા આવ્યા છીએ કે રાજકીય સત્તા મેળવવા ધર્મનો ઉપયોગ ના કરશો. આ તમે તમારા જ ચક્રવ્યૂહમાં ફસાયા છો, કારણ કે હવે તમારાથી સહન થતું નથી. અને તમે પેલા રાવણ જેવું છે કે તમે હવે એવો અઘરો વિષય છે કે સત્તા જાય તો અમારી દશા શું થશે. એટલે તમારે સત્તા નથી કરવી, તમારે ઈશ્વર બની જવું છે. લોકો સત્તાની ભક્તિ કરે, તમને ઈશ્વર માને, અને એનો અંત છેલ્લે શું થાય છે
એ બધાને ખબર છે. એટલે મહેરબાની કરીને ધર્મને રાજકારણમાં ન લાવો. રાજકારણ અલગ રાખો. તમારે જે કરવું હોય, જય મંજીરા વગાડવા હોય, જય આશ્રમો ખોલવા હોય ખોલજો, પણ આવા સંતોને હેરાન ન કરો. કંઈ એવો પ્રશ્ન હોય તો જે પ્રશ્ન સારું જ આ પ્રશ્ન ઉપસ્થિત કરી લોકોને કહી દો. લોકો અસમંજસમાં છે. આગામી સમયમાં શું થશે? માર્ચ મહિનામાં બહુ મોટું સંમેલન. ગૌરક્ષા બાબતે અમને આક્ષેપ કર્યો છે, બધા બાબતે આક્ષેપ કર્યા છે. હવે આ પાછા શંકરાચાર્ય કોંગ્રેસી થઈ ગયા. એમને રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાને સ્નાન કરવા પર મનાઈ ફરમાવેલી, સ્નાન કરી શકે નહીં, અયોધ્યાના મંદિરમાં આવી શકે નહીં, એવું આ શંકરાચાર્ય જે કહેલું. તારા શંકરાચાર્ય હારા લાગ્યા. આ તો બહુ સારી વાતો કરે છે. પાછા હવે એવા આવું બોલે, એમના વિરોધમાં બોલે તો પછી આ શંકરાચાર્ય કોંગ્રેસના થઈ ગયા. આ સારું છે. આ શંકરાચાર્ય પણ ઈડીની કોઈ રેડ બેડ ના પડ્યો. આવી મુક્તેશ્વરાનંદજીના આશ્રમ પર કોઈ ઈડીની રેડ ના પડી, સારું થયું. ના કાલે સપાટો બોલાય છે આ લોકો તો. ઈડીની રેડ, આઈટી, આ તે બધું કાલે લાગી જાય. બાળો વાંધો નહીં. તેથી ફક્ત ઓમકાર મળશે અને આશીર્વાદ મળશે, એ સિવાય બીજું કશું આ લોકો પાસે છે. અને યાર, આજે તમે માનો કે ના માનો, પણ આ લોકોના લીધે તમારો સનાતન ધર્મ ટકી ગયો છે. આપણો સનાતન ધર્મ ટકી ગયો. અને હજુ આ લોકોના લીધે જ કરોડો વર્ષ, અબજો ખરવો વર્ષ જ્યાં સુધી આ ત્રિલોકનું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી આ સનાતન ધર્મ ટકી રહેવાનો. કારણ કે અત્યારે સૌથી વધારે સનાતન ધર્મની સામે જે આક્રમણ છે ને, એ સનાતન ધર્મમાંથી જ છે. કેટલા બધા પાકા કે પેલું લડવાની વૃત્તિ આપણે પહેલા વાત કરીએ, એ તમારી જતી નથી. સખત લડાઈ, અંદરો અંદરની લડાઈ, અંદરો અંદરની જે કાપી એને ફક્ત રાજકીય સત્તા અથવા તો હું જ મોટો એના માટેની આ જે લડાઈ છે, એ કોઈ કોમ, કોઈ ધર્મે, કોઈ સિસ્ટમે કોઈનું કશું બગાડ્યું નથી. બધાને હરખા જ ગણ્યા છે. એટલે આ વસ્તુ સમજજો. આ તમારો ઝઘડો, હવે પેલા લોકો તમાશા જોવે છે કે આ દેશમાં શું થઈ રહ્યું છે. જે બધા નીકળી પડતા હતા મરગ મૂછાવા, એમના દેશમાં શું થઈ રહ્યું છે લોકો તમે એવું ના તમારા ઇકોનોમિક પર જ નજર હોય, તમારા શેર માર્કેટ પર જ નજર હોય, તમારા મુકેશભાઈ પર નજર હોય, રિલાયન્સ પર. એવું ના હોય. વિદેશના જે બધા લોકો છે ને, આવા બધી ઘટનાઓ પર પણ નજર રાખતા હોય. અને તઈ દેશ બદનામ નથી. તમે બદનામ નથી થતા. તો દેશ બદનામ થાય છે અને મારો સનાતન ધર્મ બદનામ થાય છે. એટલે આ તમારે આનો જવાબ આપો. હજુ તમારી પાસે સમય છે. દંડવત કરો, આખી સરકાર માફી માંગો, એમને રાજકીય સન્માન સાથે સ્નાન કરાવો, અને પછી ફરી આવું ન થાય એની એમને એ વાત કરો. નહીં તો આ જેના થકી તમે અત્યારે બેઠા છો ને, એ જ તમારું પૂરું કરી દેશે. આજના મુદ્દે આટલી જ વાત. આ મુદ્દે આપણે ફરી પણ ચર્ચા કરીશું. ફરી પણ શંકરાચાર્યજીના મુદ્દે ચર્ચા કરીશું. ફરી પણ સનાતનના મુદ્દે ચર્ચા કરીશું. અને ફરી મળીશું આપણે. ત્યાં સુધી કદાચ આ લોકોને બુદ્ધિ આવે અને આજે ફરી એમનું સન્માન સાથે સ્નાન કરાવે. અને શંકરાચાર્યજીને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે તમે સન્માન આપે તો તમે માની જજો, સ્નાન કરી લેજો. એવી આપણે ઈચ્છા રાખીએ કે ફરી આના માટે કોઈ વિરોધ ના કરવો પડે. આપણે આપણા જ ધર્મના લોકોનો વિરોધ ના કરવો પડે. ત્યાં સુધી મને રજા આપજો અને જય સનાતન.